કારોબારી છે? બોટાદ જિલ્લા ભાજપ મંત્રી અને મીડિયા માટે એના પ્રવક્તાની જવાબદારી જયરાજભાઈ પટગીર. જ્યારે આગામી 4 અને 5 તારીખે પ્રદેશ કારોબારી બોટાદ સાળંગપુર ખાતે મળશે, જેને લઈને કાર્યક્રમ અગત્યની બેઠક જવાબદારીનું આયોજન કેવી વ્યવસ્થા? આમ તો આગામી જ્યારે 4 અને 5ના રોજ બૃહદ કારોબારી એટલે કે આખા ગુજરાત પ્રદેશ ભાજપથી લઈ અને મંડળ સુધીના પ્રમુખ સુધીના આમાં અપેક્ષિત કાર્યકર્તાઓ રાખ્યા છે. એટલે કે લઈ આશરે 1500થી 2000 જેવી સંખ્યા અહીંયા થવાની છે. અને એને લઈને છેલ્લા આમ તો 15 દિવસથી આ બધી તડામાર તૈયારીઓ ચાલે છે. અને તૈયારીઓને લઈ અને આજે પ્રદેશમાંથી માનની રત્નાકરજી પણ આ મિટિંગ લેવા આવ્યા હતા. અને સાથે સાથે પ્રદેશ અને બોટાદ જિલ્લા ભાજપના સૌ આગેવાન કાર્યકર્તાઓ અને જુદા જુદા વિભાગની જે કંઈ સમિતિઓ બનાવી છે, કે માનો કે રસોડા વિભાગ છે, ઉતારા વિભાગ છે, ભોજન માટેની જે કંઈ વ્યવસ્થા છે, વાહનની પાર્કિંગની વ્યવસ્થા છે, એવા દરેક જુદી જુદી સમિતિ બનાવેલ છે. અને દરેક સમિતિના સભ્યોની આજે વિસ્તૃત રીતે મિટિંગ ગ્રુપમાં પણ લીધી છે અને અલગ અલગ રીતે મિટિંગ પણ લીધી છે, જેથી કરીને ખૂબ સારી વ્યવસ્થા જળવાય એ માટેના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી અને ગુજરાતનું લગભગ તમામ પ્રધાનમંડળ આમાં ઉપસ્થિત રહેવાનું છે. સાથે સાથે કેન્દ્રના 4 થી 5 મંત્રીશ્રીઓ પણ આ કારોબારીમાં હાજરી આપવાના છે એવી અત્યારે અમને માહિતી છે.